મહેસાણાના સતલાસણા તાલુકાના સરતાનપુરા ગામમાં ગત 24 એપ્રિલ 2026ના રોજ બનેલા માતા પુત્રીના આપઘાત મામલે એક ચોંકાવનારો વળાંક સામે આવ્યો છે। ચૌધરી કુંવરબેન લવજીભાઈ નામની મહિલાએ પોતાની 8 વર્ષની માસૂમ દીકરી ચૌધરી ભવ્યા સાથે ઝેરી દવા પીને જીવન ટૂંકાવી લીધું હતું। આ કેસની તપાસ બાદ ખુદ મૃતક મહિલા સામે જ પોતાની દીકરીની હત્યા કરવા બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ચૌધરી રાકેશભાઈ લવજીભાઈ દ્વારા નોંધવામાં આવેલી આ ફરિયાદ મુજબ મૃતક માતાએ પોતાની દીકરી ભવ્યાને એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ નામની ઝેરી દવા પીવડાવીને મોતને ગાંઠ ઉતારી હતી અને બાદમાં પોતે આપઘાત કર્યો હતો। આ કરુણ ઘટનાને પગલે પોલીસે મૃતક મહિલા સામે જ હત્યાની કાયદેસરની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે।